સુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં એસીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગને પગલે ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક ફાયરની 7 જેટલી ગાડી ઘટના સ્થળે દોડી આવી આગ બુઝાવી હતી। આગમાં દુકાનમાં રહેલા શૂટ અને શેરવાનીના માલને નુકસાની થઈ હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। હાલ ઉનાળાને પગલે ઇલેક્ટ્રિક વસ્તુઓ પર લોડિંગ વધી જતું હોય છે અને તેના કારણે શોર્ટ સર્કિટ થાય છે, જેથી આગ ભભૂકી ઉઠે છે। એવી જ રીતે જૂની બોમ્બે માર્કેટમાં આવેલ H1 વિભાગમાં ગાર્મેન્ટની દુકાનમાં આગ લાગી હતી। તૈયાર શૂટ શેરવાની બનાવતી દુકાનમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એસીમાં આગ લાગતા દુકાનમાં રહેલ કાપડનો માલ પણ સળગ્યો હતો, જેના કારણે આસપાસના દુકાનદારોમાં ભય ફેલાયો હતો। આગને પગલે ફાયર વિભાગને જાણ કરાતા કાપડ માર્કેટ હોવાથી ઘટનાની ગંભીરતાપૂર્વક લઈને અલગ અલગ ફાયર સ્ટેશનમાંથી 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી પ્રસરે તે પહેલા જ કાબૂમાં લીધી હતી। આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક સામે આવ્યું હતું। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનમાં રહેલા તૈયાર શૂટ શેરવાનીના મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું। ફાયર કંટ્રોલમાં કોલ મળેલ કે જૂની બોમ્બે માર્કેટમાં દુકાનમાં ફાયર છે, તો તરત જ જેવો કોલ મળતા ફાયર ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમ દ્વારા માન દરવાજા, કાપોદ્રા અને આજુબાજુના ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ આપી અને ગાડીઓ રવાના કરેલ। ઘટના સ્થળે આવીને જોતા આ H1 નંબરની દુકાન છે, H1 બ્લોકમાં એ દુકાનની અંદર ફાયર કન્ટિન્યુ ચાલુ હતી અને આવીને તરત જ ઘટના સ્થળે ફાયર ઉપર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે। હાલ કેટલી નુકસાની અને પ્રાથમિક વિગત શું મળી? પ્રાથમિક વિગત તો અત્યારે કંઈ જાણવા મળી નથી, પરંતુ આવ્યા ત્યારે ટોટલ આપણે દુકાનની અંદર સ્મોક ને ફાયર હતી। હવે બધું તપાસ કર્યા બાદ જ એનો અહેવાલ મળ્યો। અંદાજે કેટલી નુકસાન? અંદાજિત નુકસાની હવે એમની જોડે વિગત લઈએ ત્યારે ખબર પડે।